સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે આપણે લઈને આવી રહ્યા છીએ પાર્ટ 8. તો પાર્ટ 8 આપણે ઇન્ટરવ્યુ ફિટ કરી હતી, એ પણ આપણે સાતમા ભાગમાં બતાવ્યું હતું. અમારા પાર્ટ એ છેલ્લો એન્ડ આપી દઈએ છીએ અને પાર્ટ 8 તમને સંપૂર્ણ કામ પૂર્ણ જોવા મળશે. તો તમે જોઈ શકો છો આપણે ટોયલેટમાં ઉભા ટકનો પોઈન્ટ મૂકી દીધો છે અને આ છે સાદી ઇન્ડિયન શર્ટ. તો એ પણ આપણે કાલ સાંજે ફિટ કરી દીધું અને તમે જોઈ શકો છો પ્લસ પણ આપણે ચેક કરી દીધો છે અને અહીં આપી દીધો છે નળ. અને બાથરૂમમાં પણ તમે જોઈ શકો છો ફ્લોરિંગનું કામ બાકી છે. આપણે ફ્લટરનો પણ પોઈન્ટ કાઢી દીધો અને તમને બતાવેલું વસ્ત્રને પણ કાઢેલા છે. તો ફ્લોરિંગનું કામ બાકી છે અને અહીં આપી દીધું વોશટબનું. અહીં આવી જશે વોશટબ હાથ ધોવા માટે અને અહીં આવી જશે વોશિંગ મશીનનો પોઈન્ટ. તો તમે જોઈ શકો છો અત્યારે સામે પણ આપણા કામ ચાલુ જ છે. તો આપણે હવે મળી શંકરને. જય માતાજી શંકર. શું કરે શંકર? વાયર લગાવે છે. આ બાજુ નીકળવાનું બાકી છે, ઘીસી મારી દીધી છે અને આ છે બાથરૂમ. તો બાથરૂમમાં અત્યારે ફ્લોરિંગનું પણ કામ ચાલુ જ છે. ફ્લોરિંગનું કામ કરી રહ્યા છે, રીતુભાઈ જોઈ રહ્યા છે. સંજીતભાઈ ફ્લોરિંગનું કામ કરી રહ્યા. જય માતાજી સંજીતભાઈ. બ્લોગ ચાલુ है, फ्लोरिंग का काम चालू થઈ ગયું છે. સંજીતભાઈ કરી રહ્યા અને સંજીતભાઈના કોમનું પણ તમે ફિનિશિંગ જોઈ શકો છો. કમ્પ્લીટ ફિનિશિંગ પ્રમાણે કામ કરે આપણા જેમ જ. તો કોઈ પણ કોમ હોય તો આપણે તમે યુટ્યુબમાં તમને કોન્ટેક્ટ આપી દેવામાં આવશે સંજીતભાઈને. તો તમે સંજીતભાઈનું કામ પણ કરાવી શકો છો ઓનલાઈન. તમને નંબર આપવામાં આવશે, બરાબર. અને આપણી પ્લમ્બિંગનું પણ તમને કામ જોવા મળશે. અને સંજીતભાઈ બે અમે લગભગ 3-4 મહિનાથી આપણે ભેગા કામ કરીએ નહીં. અમે 3-4 મહિનાથી ભેગા કામ કરીએ. તમને રિવ્યુ બતાવી દો. આપણે ટોયલેટના બે બાજુ પોઈન્ટ કાઢી દીધા અને પાછળ ગટરનો પણ પોઈન્ટ કાઢી દીધો છે. અત્યારે આપણે જરી કરશીલનું કામ પતાવી દીધું છે. અત્યારે પાઇપો મારી દો એટલે વેકલ થઈ જાય કોમ અને પછી આપણે બાકી લઈશું નળ લગાવવાનો, ફિટ કરવાનો અને ઉપર પાણીની ટંકી. તો તમને પાણીની ટંકીનો પણ રિવ્યુ બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો અહીંથી આપણે લાઈન નીચે ઉતરવાનું છે અને આ જગ્યા પર ભવિષ્યમાં મકાન બનાવવાના હોવાથી આપણે પાણીનો પોઈન્ટ એથી સીધો લઈ અને આટલે ટંકી મૂકવાનું છે. એટલે જ્યારે ત્યારે મકાન બને એ નડતર ના રહે. એ જ રીતે આ બાજુ પણ સેમ ટંકી મૂકવાની અને એ સીડી નહીં એથી સીધી લાઈન નીચે ઉતરી જશે. તો હવે મિત્રો આપણે આટલો પાર્ટ 8 એન્ડ આપી દઈએ છીએ. હવે આપણે મળીશું નવી સાઈડ, નવી જગ્યા અને નવા બ્લોગ. ફાઇનલી મિત્રો આપણે